સૌથી પહેલાં તો જો ચિરાગ શરાસિયા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવજો. સારું, આજે આપણે એક એવી રહસ્યમય સફર પર નીકળવાના છીએ જેણે હજારો વર્ષોથી દુનિયાના સૌથી તેજસ્વી દિમાગને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. જી હા, ચાલો પાઈની અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આ એક નાનકડો ગ્રીક અક્ષર પાઈ એ દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિક રહસ્યોમાંથી એક કેમ છે? આ કંઈ ખાલી ગણિતના પુસ્તકોમાં જ નથી. અરે, આ તો તારાઓમાં, ગ્રહોમાં અને આપણી આસપાસની દરેક ગોળ વસ્તુમાં છુપાયેલો છે. પણ એવું તો તે શું છે આ ચિહ્નમાં જે તેને આટલું બધું ખાસ બનાવે છે? ચાલો આજે આ પડદો ઉઠાવી જ લઈએ. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં પાઈ છે શું, પછી એની ઐતિહાસિક સફર પર એક નજર નાખીશું. એનું અનંત રહસ્ય શું છે એ પણ જાણીશું. અને હા, એ આપણી દુનિયામાં ક્યાં કામ આવે છે. અને છેલ્લે આપણે પાઈ દિવસની ઉજવણી પણ કરીશું. સારું, તો ચલો શરૂ કરીએ આપણા સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી. આ પાઈ આખરે છે શું? જવાબ સાંભળવામાં તો એકદમ સહેલો લાગશે, પણ એની પાછળનું રહસ્ય એટલું જ ઊંડું છે. જુઓ, પાઈ એકદમ જાદુઈ નંબર છે. વિચારો, દુનિયાનો કોઈ પણ ગોળ લઈ લો. નાનકડી બંગડી હોય, સાયકલનું પૈડું હોય કે પછી પેલો મોટો ગોળ ચંદ્ર કેમ ન હોય? હવે એની આખી ગોળાઈ માપો અને પછી એને એની પહોળાઈથી ભાગી નાખો. ખબર છે જવાબ શું આવશે? હંમેશા એક જ નંબર, પાઈ. આ એક એવો નિયમ છે જે ક્યારેય નથી બદલાતો. અને એ નંબર છે લગભગ 3.14. પણ અસલી રહસ્ય તો હવે શરૂ થાય છે. આ નંબર છે ને 3.1415 એ ક્યારેય પૂરો જ નથી થતો. એના આંકડાઓ બસ ચાલ્યા જ કરે છે. કોઈ પણ જાતની પેટર્ન વગર અનંત સુધી. ક્યારેય નહીં અટકે, ક્યારેય પણ નહીં. આ પાઈને સમજવાની કોશિશ કંઈ આજકાલની નથી. હકીકતમાં માણસો હજારો વર્ષોથી આ જાદુઈ નંબરને વધુને વધુ સારી રીતે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિચારો, હજારો વર્ષો પહેલાં ઇજિપ્ત અને બેબિલોનના લોકોને પણ ખબર હતી કે દરેક ગોળ વસ્તુમાં કંઈક તો ખાસ છે. પછી આપણા ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે તો આજથી લગભગ 1500 વર્ષ પહેલાં જ પાઈની એકદમ નજીકની કિંમત શોધી કાઢી હતી. અને ત્યારથી લઈને આજ સુધી આપણા સુપર ડુપર કમ્પ્યુટર્સ પણ આ નંબરનો છેડો શોધવામાં લાગેલા છે. પણ મજાની વાત એ છે કે આ ખોજ હજી પણ ચાલુ જ છે. તો ચાલો હવે પાઈના સૌથી રહસ્યમય પાસા પર આવીએ. એ છે એની અતાર્કિક અને અનંત પ્રકૃતિ. આ જ એ વાત છે જે એને સાચે જ એકદમ રહસ્યમય બનાવે છે. ગણિતમાં છે ને પાઈને અતાર્કિક કહેવાય છે. હવે આનો મતલબ શું? જુઓ, સાવ સહેલું છે. ધારો કે આપણે 1ને 3 વડે ભાગીએ તો જવાબ શું આવે? 0.33333, જેમાં 3 વારંવાર આવે છે, બરાબર? પણ પાઈમાં એવું કશું જ નથી. એના આંકડાઓ 3.14159 કોઈ પણ પેટર્ન વગર, કોઈ પણ નિયમ વગર બસ ચાલ્યા જ જાય છે. જાણે આંકડાઓનું કોઈ તોફાન હોય. હવે એવું લાગતું હશે કે આ બધી વાતો તો ખાલી ગણિતની ચોપડીઓ માટે છે, ખરું ને? પણ ના, હકીકત એ છે કે પાઈ આપણી રોજિંદી જિંદગીમાં અને આપણી ટેકનોલોજીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણે જે મોટા પોલ પરથી પસાર થઈએ છીએ, જે ઊંચી ઇમારતો જોઈએ છે, એ બધાને બનાવવામાં પાઈનો જ હાથ છે. એટલું જ નહીં, આકાશમાં જે સેટેલાઇટ ફરે છે ને અને જે રોકેટ મંગળ પર જાય છે, એ પણ પાઈ વગર પોતાની જગ્યાએ પહોંચી જ ના શકે. ખરેખર પાઈ આપણી દુનિયાને ચલાવવામાં મદદ કરે છે. એટલે કે દુનિયાના દરેક વર્તુળમાં પાઈ છુપાયેલું છે. આ કેટલો સુંદર વિચાર છે, નહીં? સાયકલના પૈડાથી લઈને આપણી આંખોની કીકી સુધી જ્યાં પણ ગોળ છે ત્યાં પાઈ હાજર છે. જાણે કુદરત અને વિજ્ઞાનને જોડતો એક સિક્રેટ કોડ હોય. હવે આટલી બધી ગંભીર વાતો પછી શું તમને ખબર છે કે આ જાદુઈ નંબરની ઉજવણી કરવાની પણ એક મજેદાર રીત છે? હા, એકદમ સાચું સાંભળ્યું. દર વર્ષે 14 માર્ચના દિવસે આખી દુનિયામાં પાઈ ડે ઉજવાય છે. પણ કેમ? કારણ કે તારીખ જોવો, 14 માર્ચ એટલે કે 314, જે પાઈના પહેલા 3 આંકડા 3, 1 અને 4 સાથે બરાબર મેચ થાય છે. આ દિવસે લોકો મસ્ત મજાની પાઈ ખાય છે અને ગણિતની રમતો રમીને આ અદ્ભુત નંબરને યાદ કરે છે.
તો આ આખી સફરનો સાર શું છે? પાઈ ફક્ત એક સંખ્યા નથી, એ તો અનંતનું પ્રતીક છે. એક એવું રહસ્ય છે જેનો છેડો આપણે કદાચ ક્યારેય નહીં શોધી શકીએ, અને કદાચ એ આખા બ્રહ્માંડનો એક સિક્રેટ કોડ છે. જરા વિચારો, એક એવો નંબર જેનો કોઈ અંત નથી, કોઈ પેટર્ન નથી, છતાંય એ આખા બ્રહ્માંડને ચલાવવામાં મદદ કરે છે. આનાથી વધારે અદ્ભુત બીજું શું હોઈ શકે? જો આ રહસ્યમય સફરમાં મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો સાથે શેર કરજો. અને હા, આવા જ બીજા રોમાંચક વિષયો માટે ચિરાગ શેરાસિયા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું. આભાર.